એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ આજે બનાવવાના છે આપણે ચોખાના ઢોકળા. ફ્રેન્ડ્સ, એ પહેલાં જો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક કરી લેજો. અને આગળ આપણે આજે મસ્ત મજાના ચોખાના ઢોકળા બનાવવાના છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પાઇસી એવા આપણે મસ્ત મજાના ચોખાના ઢોકળા બનાવીએ છીએ. તો ચલો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ચોખાના ઢોકળા બનાવવા માટે પહેલાં તો મેં ચોખા અને ચણાની દાળ અને આમાં થોડી મગ અને તુવેરની દાળ પણ તમે એડ કરી શકો છો. આ બધી દાળને મેં સારા પાણીથી ધોઈ નાખી છે. સારી એવી 2 થી 3 વાર ચોખા અને દાળને બધી સાફ કરી સારી એવી ધોઈ. અને ફ્રેન્ડ્સ, આપણે આને રાતના સમયે છાશમાં પલાળી દેવાની છે. તો આવી રીતે આપણે 1 રાત સુધી ચોખા અને દાળને પલાળી દેવાના છે. અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવાના હોય તો દાળ અને ચોખાને મિક્સ કરી એનો લોટ બનાવી અને 1 કલાક પણ આથો લાવી શકશો. હવે સવારે અત્યારે આપણે એને ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું અને સવાર સુધી આવી રીતે એને રહેવા દેવાના છે. હવે સવારે આપણે એ ઢાંકણને ખોલી અને જોઈએ તો જોઈ શકો છો તમે મસ્ત ચોખા અને દાળનો આથો આવી ગયો છે અને એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરવાની છે. તેની પહેલાં આપણે આખી છાશ આમાંથી દૂર કરી લેવાની છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ દાળ અને ચોખા એકદમ છાશમાં આથો આવી ગયો છે. તો હવે આપણે એક કાણાવાળી જારી લઈ લેવાની છે અથવા ગરણીમાં આ બધી છાશ નીકાળવાની છે. અને ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો તમે આને લોટ બનાવી ચોખાનો અને એવી રીતે કલાકમાં બનાવી શકો છો. તો આવી રીતે આપણે હવે આવી જારીમાં બધી છાશને નીકાળી દઈશું. ફ્રેન્ડ્સ, તો બધી છાશ આમાં નીકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. આ ચોખાના ઢોકળા તમે એકવાર ખાશો તો જરૂર બીજી વાર ટ્રાય કરશો ફ્રેન્ડ્સ. અને અચૂક ટ્રાય કરજો. મસ્ત મજાના ઢોકળા બને છે. સવારના નાસ્તા માટે તો એકદમ બેસ્ટ છે. તો આવી રીતે આપણે બધી છાશને અલગ નીકાળી લઈએ. બધી દાળામાં એડ કરી દીધી છે, ચોખાને બધું. અને ત્યારબાદ હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરવાનું છે. 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે. તો હવે આપણે બધી છાશ આમાંથી નીકાળી લીધી અને આગળની પ્રોસેસ હવે આપણે કરીએ ફ્રેન્ડ્સ. આવી રીતે સાવ દાળ નીકાળી લેવાની અને છાશ વધેલી છાશનો પણ આપણે આગળ યુઝ કરી લેવાના છીએ ફ્રેન્ડ્સ. તો આપણે ચોખા અને દાળને છાશમાંથી અલગ કરી લીધા છે. અને હવે આપણે મિક્સર જારમાં આ જે મિશ્રણ આપણે આખી રાત પલાળેલું હતું દાળ અને ચોખાનું તેને મિક્સર જારમાં એડ કરીશું. અને આમાં એક ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે નાની જાર જ મિક્સચરને લેજો, તેથી ક્રશ સરસ થશે. તો હવે આપણે સરસ મજાની દાળ આમાં એડ બધી કરી દઈએ અને પછી આમાં 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈએ. જે એમાં મેં મરચું, આદુની કટકી અને વધારે આદું નાખી દીધું છે કે જેથી કરીને હવે આપણે બીજા વાર કરીએ ને ત્યારે આ બધું પાછું નાખવું ન પડે. અને ફ્રેન્ડ્સ, આમાં મેં થોડું ખાટું દહીં એડ કરું છું. અને ખાટું દહીં એડ કર્યા બાદ આપણે જે વધેલી છાશ છે ને એનો પણ તમે યુઝ કરી શકો છો. એ છાશ મેં ઓછી નાખી છે અને આ દહીંને યુઝ કર્યો છે. તો મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ એને આવી રીતનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. હવે આવી રીતે આપણે બધું ખીરું આવી રીતના બનાવી લેવાનું છે. મસ્ત મજાના ઢોકળાની તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે. નહીં જાડું કે નહીં પતલું એવું છાશ અને દહીં એડ કરી અને મિક્સર જારમાં આપણે ક્રશ કરતું જવાનું છે. અને હવે તો આપણે ઇન્સ્ટન્ટ આ ઢોકળા બની જશે. બસ રાતના આથો નાખી દીધો હોય એટલે સવારના નાસ્તામાં ઇન્સ્ટન્ટ ઢોકળા. હવે આમાં એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં એડ કર્યું છે, બધાથી અલગ છે અને ફ્રેન્ડ્સ એ છે ઈનો અને લીંબુ.
ફ્રેન્ડ્સ, આમાં વધારે પડતા લીંબુનું ફૂલ બધા એડ કરતા હોય છે. લીંબુના ફૂલ બાળકો અને આપણા પરિવાર માટે પણ નુકસાનકારક છે, તેથી હું લીંબુ એડ કરું છું અને ઈનો એડ કર્યો છે. હવે પહેલાં આપણે લીંબુને કટ કરી અને રાખી દઈએ અને ઈનાને આમાં એડ કરી દઈએ અને સરસ મજાનું ફૂટી જાય એટલે આપણે પછી સરસ ઈનો એડ કર્યો છે અને હવે આમાં આપણે લીંબુને એડ કરી દેવાનું છે. આવી રીતે લીંબુ એડ કરીએ એટલે આપણે એક પણ બિયા અંદર જાય નહીં. અને ચલો તો આવી રીતે લીંબુ ઉપર ફોડી નાખીએ એટલે ઈનોની અંદર સોડા અને બધું આવે જ છે, તેથી તમે આવી રીતે કરી શકો છો ને સાજીના ફૂલ કે સોડા કે એ એડ કરવાની જરૂર નહીં રહે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે આમાં મેં એક મોટું લીંબુ હતું એટલે એક એડ કર્યું છે અને રસાવાળું છે એટલે નહીં તો તમે 1 થી 2 લીંબુ એડ કરી શકો છો, કેમ કે એના વિના તો આથો નહીં આવે અને સોફ્ટ બનાવવા માટે એ જરૂરી છે. લીંબુના ફૂલ પણ એડ કરી શકો. જો એકદમ એનો આથો આવી ગયો છે અને જોઈ શકો છો એમાં સરસ ફોડકી પડે છે. આવી રીતે આપણે આથો બનાવી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આવી રીતના બની જાય પછી આપણે હવે એમાં બધી મસાલા એડ કરી દેવાના છે ને સરસ આને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી એમાં હવે આપણે ઝીણા ઝીણા ધાણા ક્રશ કરી અને એડ કર્યા છે અને આને 5 મિનિટ થઈ ગઈ પછી બધું હું એડ કરું છું. 10-15 મિનિટ રાખો તોય સારું. અને હવે જ એમાં લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું છે એ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે નમક એડ કર્યું છે. આવી રીતે નમક બધું એડ કરી દઈએ. જે વઘાર આપણે પાછા કરવાના ન હોય એટલે આમાં નમક સ્વાદ પ્રમાણે અહીંયા એડ કરી જ દેવાનું ફ્રેન્ડ્સ. અને હવે આપણે બધું હલાવી નાખીએ. આ એકવાર હલાવીને કરવાનું છે, બીજી વાર ડીશમાં ભરીએ પછી આપણે હલાવવાના નથી જરાય. આ બેટરને જરા પણ પછી હલાવવું નથી. હવે આપણે ડીશમાં આ બધું બેટર ભરી લેવાનું છે. તો આ સારી રીતે હલાવી લઈએ ફ્રેન્ડ્સ. સરસ હલાવાઈ જાય પછી આપણે ડીશને ગ્રીસ કરી લઈશું અને આ બેટરને સારી રીતે પાકવા દઈશું. ચોખામાં તમે જ્યારે લોટથી કરો છો, જ્યારે તમારે ઇન્સ્ટન્ટલી કે 1-2 કલાકમાં જ કરવા છે તો પણ થઈ શકે. લોટવાળા 1 કલાક લોટ દહીંમાં પલાળી અને તમારે આથો આવી જશે. પરંતુ આવી રીતે કરશો તો ફ્રેન્ડ્સ વધુ સારા બનશે. હવે તેલનું ગ્રીસ કરી અને બધી ડીશમાં આપણે ભરી લઈએ ફ્રેન્ડ્સ. સારી રીતે ડીશમાં ભરી લેવાનું છે ને આવી રીતે હલાવી અને બેટરને થોડું ઓછું હોય તો ફરીથી એડ કરી દેવાનું છે અને સરસ બેટર આવી રીતે આપણે બધું પાથરી દીધું છે. હવે એની ઉપર આપણે થોડું મરચું, લાલ મરચું એ એડ કરીશું અને આ સરસ તમે જોઈ શકો છો એનો લુક સારો આવે છે. અને આપણે વઘાર ન કરવો હોય તો એમાં થોડી તીખાશ કાશ્મીરી લાલ મરચું છે એટલે બાળકોને ખાઈ શકાય એવું. અને થોડા લીલા ધાણા પણ એડ કર્યા છે મેં. એ તમે અવોઇડ પણ કરી શકો છો. એ બફાતા એનો કલર થોડો ચેન્જ થઈ જશે, પરંતુ બાળકો આવી રીતે નથી ખાતા તો આમાં હું એડ કરું છું. નહીંતર તમે એ અંદર નાખ્યા છે એટલે આમાં એડ ન કરો તો પણ ચાલે. તો ફ્રેન્ડ્સ, આ આપણે બધું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજી ડીશ પણ આવી રીતે બનાવી લઈએ. જોઈ શકો છો તમે કેવી સરસ મજાનું બેટર બની ગયું છે. આ બીજી ડીશ પણ આપણે આવી રીતે તૈયાર કરી લઈએ. એમાં પણ લાલ મરચું એડ કરી દઈએ. હળદર થોડી એડ કરી છે કલર માટે, તો જસ્ટ છાંટવા માટે જેટલી જ, વધુ નહીં કરવાની, નહીંતર કલર ચેન્જ થઈ જશે. એ ડીશમાં કર્યું એમ લીલા ધાણા પણ એડ કરી દીધા છે. અને હવે આ બધું બેટરને આપણે સ્ટીમ કરવા મૂકવાનું છે. તો તૈયાર છે આપણા બંને ડીશ બનીને. હવે આપણે એક પેનમાં આપણે જે વરાળિયું આવે છે ને એમાં કુકરમાં
2 કળશા પાણીના એડ કરશું. 2 કળશા પાણી એડ કરી અને હવે એમાં ડીશ મૂકી દીધી છે અને ડીશને સરખેથી મૂકી અને આપણે જે 2 ડીશ તૈયાર કરેલી છે એ 2 ડીશને આમાં સારી રીતે ગોઠવી દેવાની છે. જે નાની ડીશ છે એને પહેલાં મેં રાખી છે અને ત્યારબાદ ઉપરની ડીશ આવી રીતે આપણે બંને ડીશ ગોઠવી દઈશું ફ્રેન્ડ્સ. હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જેટલો સમય આપણે લાગશે ત્યાં આપણું સરસ આ ઢોકળા બફાઈ જશે. તો હવે આપણે એનું ઢાંકણને ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ વધારી દીધી છે અને 10 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને તમે જોઈ શકો છો આ મસ્ત મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. એને ચેક કરવું હોય તો તમે ચમચી કે ચાકા વડે આવી રીતના ચેક કરી શકો છો. હાથ આપણે ડીશમાં ચોટે નહીં એવા બની જાય એટલે સરસ. હવે આપણું બેટર બધું બની ગયું છે. એને આપણે ઠંડુ પડવા દઈશું અને નીચે લઈ લઈશું ગેસ બંધ કરીને. નીચેનું કુકર હોય એમાં ડીશ હોય એમાં એકદમ પાકેલા દેખાય છે. તો હવે આપણે 2 ડીશ નીચે લઈ લીધી છે અને એમાં આપણે હવે પીસીસ પાડી લેવાના છે. અને બધા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ચોખાના ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. એના પીસ કરી લઈએ. આવી રીતે આપણે સરખાથી પીસ કરી લીધા છે. હવે એને નીકાળવાના છે ફ્રેન્ડ્સ. ચાકાથી મસ્ત સારી રીતે આપણે તેલ ગ્રીસ કરેલું હતું એટલે ફટાફટ નીકળી જશે. જોઈ શકો છો તમે આમ ઇન્સ્ટન્ટ નીકળી જશે. હવે ડાયરેક્ટલી આપણે બધા ઢોકળાને એક ડીશમાં નીકાળી લઈએ. તો આપણે આમાં તમે જોઈ શકો છો બધા ઢોકળા નીકાળી લીધા છે અને આમાં તમે લસણની ચટણી જોડે પણ આને ખાઈ શકો. એકદમ સોફ્ટ અને મસ્ત મજાના ઢોકળા ચોખાના તૈયાર છે ફ્રેન્ડ્સ. બાળકો આવી રીતે ન બીજા કોઈ વસ્તુ ખાતા હોય ત્યારે આ મસ્ત ચોખાની રેસીપી અને આમાં બધી દાળ આવી જાય એટલે મસ્ત આ બાળકો માટે એકદમ ટેસ્ટી વસ્તુ છે. અને જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ આ ઢોકળા બની ગયા છે. અને ગુજરાતીઓના ઘરે ગમે તે રીતે ઢોકળા તો બનતા જ હોય છે. આ જોઈ શકો છો તમે. તો હવે આને ખાવા માટે આપણે એક તેલની વસ્તુ બનાવીએ અને લસણની ચટણી જોડે પણ ખાઈ શકો. પરંતુ આવી રીતે એક ડીશમાં આપણે લાલ ચટણી લઈ લીધી છે. કશ્મીરી લાલ મરચું છે. એમાં કાચું સિંગ તેલ. હા ફ્રેન્ડ્સ, એક વાતનું ધ્યાન રાખવાનું કે આમાં સિંગ તેલ જ લેવાનું છે. આ સિંગ તેલ અને થોડું એમાં મેં નમક એડ કરી દીધું છે અને તમે આવી રીતે એને બોળીને પણ ખાઈ શકો છો તેલમાં. એનો પણ ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. અને આવી રીતે તમે ઢોકળા ઉપર લગાવી પણ શકો છો. મસ્ત મજાના ઢોકળા આપણા તૈયાર છે. તો હવે એને આપણે થોડા બેટર ઉપર ઢોકળા ઉપર થોડું આ તેલનું જે બેટર બનાવ્યું છે ને આપણે તે પાથરી દઈશું. અને એવી રીતે ન ખાવા હોય અને તમે લસણની ચટણી જોડે પણ આ ઢોકળાને ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો તમને મારી રેસીપી ફ્રેન્ડ્સ એકદમ પસંદ આવી હોય, કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. એમાં નિમક પણ એડ કરી દઈ અને હવે આમાં બોળીને પણ તમે ખાઈ શકો છો. તો મારી ચેનલને જો તમને આ વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અનેક આવા રસોઈના નવા વિડીયો જોવા માટે મારી ચેનલની અચૂક મુલાકાત લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તૈયાર છે આપણા મસ્ત મજાના કાઠિયાવાડી દેશી ચોખાના ઢોકળા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આભાર.